હેલો ફ્રેન્ડ્સ, આપણે આ ઓલ્ડ સિલેબસનું ચેપ્ટર નંબર 13 છે. આપણું નવું જે છે એમાં 6, 7, 8 અને 9 નંબરનું ચેપ્ટર છે એમાઇન્સ, અને 10 છે એ બાયોમોલેક્યુલ્સ છે. એટલે ચેપ્ટર નંબર ન્યૂ પ્રમાણે 9 છે. આપણે તો ચેપ્ટર એમાઇન્સ છે એ જોવાનું છે. રિવિઝન કરીએ. થિયોરેટિકલ MCQ છે એ ઓલરેડી બની ગયેલું છે. આમાં એમાઇન્સની અંદર ઓવરઓલ રિએક્શન વાઇઝ જોવા જઈએ તો બહુ ઇઝી છે, સાથે ઇમ્પોર્ટન્ટ પણ છે. કમ્પેરેટિવલી બાકીના બધા ચેપ્ટર્સથી કમ્પેર કરીએ તો નાનું ચેપ્ટર છે, સ્મોલ ચેપ્ટર છે. થિયરી કન્ટેન્ટ કમ્પેરેટિવલી ઘણું ઓછું છે. યાદ રાખવામાં, રિએક્શન સમજવામાં બહુ ઇઝી છે, કારણ કે પેટર્ન છે એ બહુ સિમિલર છે, અને એના લીધે પણ આપણને થોડો બેનિફિટ છે. સ્ટાર્ટ કરીએ આપણે એમાઇન્સની અંદર. આ બધું તમને રીડ કરી લેવાનું. તમને એવું મેં થિયરી ચલાવી હોય ત્યારે અમુક જગ્યાએ અંડરલાઇન કરાવી હોય તો એટલું રીડ કરી લેવાનું. એટલે ફોર એક્ઝામ્પલ, 2 biologically active compounds, namely adrenaline and ephedrine, both containing secondary amine group, are used to increase blood pressure. ને આવી એક કેટલીક ઇન્ફોર્મેશન હોય તો એ રીડ કરવાની. ઓલ્ડ સિલેબસની અંદર અલગ અલગ જગ્યાએ પાછું આ રિપીટ થઈ જતું હતું તો બહુ પ્રોબ્લેમ ન થતો. હવે એ પાછું પોસિબલ નહીં બને, એટલે આ અમુક લાઈન છે એ ખાસ રીડ કરવાની. આ નોવોકેઇનની વાત આવે, ડાયઝોનિયમ સોલ્ટની વાત આવે. એમાઇન્સ તો એમાં એમાઇન્સ 1 degree, 2 degree, 3 degree amines. Normally 3 types of amines are there. If nitrogen is bonded with 1 carbon, it is 1 degree. If it is bonded with 2 carbon, it is 2 degree. And if it is bonded with 3 carbon, it is 3 degree. 4 degree is possible, but it is not amine. It is tetra alkyl ammonium salt. ક્ષાર કહેવાશે. ટેટ્રા એમોનિયમ હેલાઇડ જનરલી બનતો હોય છે એમાંથી, તો એ સોલ્ટ છે, ક્ષાર છે. નોર્મલી sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો બોન્ડ એંગલ છે એ મગજમાં રાખવાનો કે નોર્મલી sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો 109.5 ડિગ્રી હોવો જોઈએ. ઇટ ઇઝ 108 ડિગ્રી ઇન કેસ ઓફ ટ્રાયમિથાઇલ એમાઇન. પછી થોડો ચેન્જ થઈ શકે. તો એનું રીઝન એ હોય કે અહીંયા લોન પેરની પ્રેઝન્સના લીધે બોન્ડ એંગલ ડિક્રીઝ થાય, પણ સાથે સાથે જો આ ગ્રુપ છે એ બલ્કી થતું જાય તો ફરી પાછું બલ્કી ગ્રુપ્સ વચ્ચે રિપલ્શન થાય તો એના લીધે બોન્ડ એંગલ છે એ બહુ ડિક્રીઝ નહીં થાય. ક્લાસિફિકેશનની વાત કરી. આયુપેક નેમિંગ જુઓ તો નેમિંગની અંદર એમાઇન સફિક્સ લાગે છે. તો આલ્કેનેમાઇન, commonly we can say it is alkaname plus amine. Alkanamine, methanamine, ethanamine, propanamine, in this way. બરાબર. તો આ 1 ડિગ્રી માટે પછી n પ્રોપાઇલ એમાઇન કે પ્રોપેન 1 એમાઇન એવું થઈ જશે. 2 ડિગ્રી એમાઇન હોય તો લોંગેસ્ટ કાર્બન ચેઇન પ્રિન્સિપલ કાર્બન ચેઇન, એટલે અહીંયા 2 કાર્બન છે તો એ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ. આ સબસ્ટિટ્યુઅન્ટ થયો તો n મિથાઇલ ઇથેનેમાઇન. n મિથાઇલ ઇથેનેમાઇન. 3 ડિગ્રી હોય તો 3 ડિગ્રીમાં આ સપોઝ કે પ્રિન્સિપલ કાર્બન ચેઇન લ્યો તો આ બે સબસ્ટિટ્યુઅન્ટ જો સિમિલર હોય તો n ડાયમિથાઇલ, તો એમાં ડાય પ્રિફિક્સ યુઝ કરી શકો. તો n ડાયમિથાઇલ મિથેનેમાઇન આવું થઈ જશે. પણ ઓલ ધીઝ 3 ઓર ગ્રુપ્સ આર ડિફરન્ટ. તો અહીંયા C2H5 C2H5 તો સિમિલર છે, પણ અહીંયા આગળ 1 2 3 4 કાર્બન છે તો આ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ ગઈ. આ બે સબસ્ટિટ્યુઅન્ટ થયા તો NN ડાઇથાઇલ થઈ જશે. NN ડાઇથાઇલ. બ્યુટેન 4 કાર્બન છે અને એના ફર્સ્ટ કાર્બન ઉપર આ એમાઇન છે એટલે બ્યુટેન 1 એમાઇન. બરાબર. પછી અહીંયા CH2 ડબલ બોન્ડ, CH બોન્ડ CH2 બોન્ડ હોય તો એલાઇલ કહેવાય, કોમન નેમ.
તો એલાઇલ એમાઇન થઈ જશે. પછી NH2CH2 6NH2 હેક્ઝામિથિલિન ડાયએમાઇન, તો હેક્ઝેન 1,6 ડાયએમાઇન કોમન છે. બેન્ઝીન ઉપર NH2 એનિલિન ઓર બેન્ઝીન એમાઇન, બોથ ઇઝ એક્સેપ્ટેડ એઝ આયુપેક નેમ, બંને આયુપેક નામ છે. NH2 ને CH3 બંને હોય તો ઓર્થોટોલ્યુડિન કોમન નેમ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી રૂલ્સ તમને યાદ રહી ગયા હોય તો આયુપેક નેમ આવડી જાય, પણ કોમન નેમ તો જનરલી યાદ જ રાખવા પડે. તો ઓર્થોટોલ્યુડિન, બેન્ઝીન ઉપર NH2 છે તો આ પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ છે એટલે આ 1 થશે તો આ 2 થશે, એટલે 2 મિથાઇલ એનિલિન આવું થશે. 4 બ્રોમો કે પેરાબ્રોમો NN ડાયમિથાઇલ એનિલિન આવું આવશે. પછી આ બધા સેકન્ડરી છે, ટર્શરી છે કે પ્રાઇમરી છે, એ બધા ક્વેશ્ચન્સ છે. પછી પ્રિપરેશન મેથડ, તો પ્રિપરેશન ઓફ એમાઇન્સ, તો એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રિપરેશનની અંદર રિડક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ, તો અહીંયા ઇન જનરલ R બોન્ડ NO2 એમ લખી નાખો તો ચાલે, પ્લસ H2 પ્લેટિનમ ઓર પેલેડિયમ ઓર નિકલ. હવે આમાં કેવું કરે છે કે એરો ઉપર એક જ વસ્તુ આપી હોય, અહીંયા લખેલું હોય એ તમે પ્રોપર રીડ કરો તો ખબર પડે. તો અહીંયા નિકલ, પેલેડિયમ ઓર પ્લેટિનમ એન્ડ ઓલ્સો બાય રિડક્શન વિથ મેટલ્સ ઇન એસિડિક મીડિયમ, આમ આપી દીધું. ખાલી જો તમે રિએક્શન રીડ કરશો તો આવું રહી જશે, એટલે મેં મોસ્ટલી તમને લખાયું હોય ત્યાં તમને આવું એરો ઉપર અને સજેસ્ટ કર્યું હોય કે એરો ઉપર જ તમારે એ પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ એવું લખી નાખવાનું, જેથી કરીને ઓનલી રિએક્શન્સ રીડ કરો તો પણ કંઈ રીડ કરવાનું બાકી ન રહી જાય. આ ખાસ જોવાનું આપણે. બેન્ઝીન ઉપર NO2 હોય, SN પ્લસ HCl, તો મેટલ પ્લસ એસિડ એવું કીધું આપણે, Fe પ્લસ HCl હોય તો એ રીતે પણ રિડક્શન થઈ જશે. તો Fe પ્લસ HCl કે SN પ્લસ HCl, બરાબર. ઝિંક પ્લસ HCl થી પણ થશે, NO2 માંથી NH2 એમ. મેટલ પ્લસ એસિડ આવું મગજમાં રાખવાનું, એવું અહીંયા આગળ મેટલ્સ ઇન એસિડિક મીડિયમ લખેલું છે. તો એમાઇન થશે, NO2 માંથી શું બનાવશે? NH2. હવે તો આમ જ યાદ રાખવાનું હોય. પછી એમોનોલિસિસ ઓફ આલ્કાઇલ હેલાઇડ્સ, તો આ બહુ જનરલ ફોર્મમાં એ આપણને આપેલું હોય કે એમોનિયા R બોન્ડ X સાથે રિએક્શન કરે એટલે RNH3 પ્લસ X માઇનસ સબસ્ટિટ્યુટેડ એમોનિયમ સોલ્ટ બનશે. આ જે એમોનિયમ સોલ્ટ બને એમાંથી HX રિમૂવ થાય એટલે R બોન્ડ NH2 બને. R બોન્ડ NH2 R બોન્ડ X સાથે એટલે R2NH, ફરીથી RX સાથે એટલે R3N, અને ફરીથી એટલે ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ. મેં તમને કીધું 4 ડિગ્રી જે છે એ 4 ડિગ્રી શું બનાવશે? એમોનિયમ સોલ્ટ, બરાબર. આમાં યાદ રાખવા જેવી વસ્તુ એક જ છે, એક તો આ સ્ટ્રોંગ ફ્રી એમાઇન કેન બી ઓબ્ટેન્ડ ફ્રોમ ધ એમોનિયમ સોલ્ટ બાય ટ્રીટમેન્ટ વિથ અ સ્ટ્રોંગ બેઝ. ફરીથી પાછું HX સાથે રિએક્શન કરી એટલે એસિડ હોય તો એમાંથી પાછો NaOH સાથે રિએક્શન કરાવો એટલે H2O અને NaX રિમૂવ થાય એટલે R બોન્ડ NH2 મળે. મેઇનલી મિક્સચર મળશે આપણને આ રિએક્શનમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇનનું, કે ઇવન ટેટ્રા એમોનિયમ સોલ્ટ મળશે. તો તમારે જો 1 ડિગ્રી એમાઇન જોઈતો હોય તો તમારે શું કરવાનું રહે? તો કે એમોનિયા છે એ લાર્જ એમાઉન્ટમાં. However, primary amine is obtained as a major product by taking large excess of ammonia. આમ કરવું પડે. Order of reactivity of halides with amines Ri greater than Rbr greater than RCl. તો આ તમને ખબર હોવી જોઈએ કે રિએક્ટિવિટી જે છે એ. આ પાછું એક એક્ઝામ્પલ ફરીથી એમણે આપી દીધું છે, તમે જોઈ લેજો. હવે એમોનિયા સાથે રિએક્શન કરી બેન્ઝાઇલ ક્લોરાઇડ છે C6H5CH2Cl એટલે અહીંયા માઇનસ HCl થઈ ગયું. લોન પેર છે એ આને આપશે એટલે આ Cl માઇનસ રિમૂવ થશે ને NH3 જોડાઈ ગયો, એમાંથી પાછું H પ્લસ અલગ થશે, HCl રિમૂવ થશે.
તો આ બેન્ઝાઇલ એમાઇન C6H5CH2NH2 છે. પછી મિથાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરો તો 3 ડિગ્રી એમાઇન C6H5CH2NCH3CH3 મીન્સ NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન. આ આયુપેક નેમિંગ કરવા માટે તો ઓલા 3 મિથાઇલ ગ્રુપ આમ પ્રેઝન્ટ હોય CH3N CH3CH3 આમ જે હોય તો આ CH3 માંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ અને એના પ્લેસ ઉપર શું આવશે C6H5. બરાબર, એટલે ફિનાઇલ મિથેનેમાઇન એમ થયું. C ટ્રિપલ બોન્ડ N નું રિડક્શન કરો તો જો C ટ્રિપલ બોન્ડ N નું રિડક્શન એક H2 નિકલ વડે થાય R બોન્ડ CH2NH2 સેકન્ડ સોડિયમ મર્ક્યુરી બરાબર એમાલ્ગમ કે ને સોડિયમ સંરસ કે ગુજરાતીમાં તો સોડિયમ એમાલ્ગમ અને આલ્કોહોલનું મિક્સચર લઈએ તો પણ C ટ્રિપલ બોન્ડ N માંથી CH2NH2 અને LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો એના વડે પણ રિડક્શન કરીએ એટલે આપણે આના ઉપર લખી લેવાય તો એકેય વસ્તુ રહી ન જાય બાકી. તો પણ RCH2NH2 બનશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન, H2 નિકલ વડે રિડક્શન, સોડિયમ મર્ક્યુરી અને આલ્કોહોલ વડે રિડક્શન. એનાથી રિડક્શન આ ત્રણમાંથી કોઈ પણથી રિડક્શન કરીએ તો RC ટ્રિપલ બોન્ડ N is converted into RCH2NH2. બરાબર, CONH2 હોય તો પણ LiAlH4 followed by hydrolysis. Normally in all kind of mostly જે reactions છે LiAlH4 ની it is followed by hydrolysis H2. બરાબર, તો એ જોવાનું તો CONH2 is converted into CH2NH2. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ આલ્ડીહાઇડ કીટોનમાં આવે છે ત્યાંય તમને કરાવી દીધું હોય. અહીંયા રિપીટ કરી જઈએ તો અહીંયા ડાયરેક્ટ થેલિમાઇડ લીધો છે. અહીંયા થેલિમાઇડ ત્યાં કેમ બને છે એ લીધું છે આપણે. એટલે થેલિક એસિડની એમોનિયા સાથેની રિએક્શન કરાવી હોય આપણે એટલે આ થેલિમાઇડ બન્યો. C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O NH KOH સાથે રિએક્શન થાય એટલે OH માઇનસ છે એ H પ્લસ આ એસિડિક હાઇડ્રોજન થઈ ગયો ને માઇનસ I તો એસિડિક હાઇડ્રોજન થઈ ગયું. H પ્લસ રિમૂવ થાય એટલે N માઇનસ થઈ જશે. H પ્લસ નીકળે એટલે આ N માઇનસ તો N માઇનસ ને K પ્લસ. એની પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સાથે R બોન્ડ X સાથે રિએક્શન કરાવો એટલે આ N માઇનસ છે ન્યુક્લિયોફાઇલ R ઉપર એટેક કરશે કારણ કે આ માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા. બરાબર, તો X માઇનસ રિમૂવ થશે એટલે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O N બોન્ડ R N આલ્કાઇલ થેલિમાઇડ થઈ ગયો. N આલ્કાઇલ આ C ડબલ બોન્ડ O N છે ને એટલે આ ફંક્શનલ ગ્રુપ થઈ ગયું તો આ સબસ્ટિટ્યુઅન્ટ થયો એટલે N આલ્કાઇલ થેલિમાઇડ. અને આ જે N આલ્કાઇલ થેલિમાઇડ મળ્યો આપણને એને એક્વિયસ NaOH સાથે રિએક્શન કરાવો એટલે આ બંને બોન્ડ છે એ બ્રેક થાય તો ફિનાઇલ રિંગ છે C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ અને R બોન્ડ NH2 આવું થશે. R બોન્ડ NH2. બરાબર, Hoffman bromamide degradation. Now this degradation is important word. શું થાય છે તો કે RCONH2 હોય એમાંથી CO રિમૂવ થઈ જાય R બોન્ડ NH2 રહે so we will get one less carbon compound. તો આપણને જે કમ્પાઉન્ડ મળશે એ એક કાર્બન લેસ હશે. કઈ રીતે મળશે તો કે ભાઈ અહીંયા જે Br2 પ્લસ NaOH નું મિક્સચર છે એની સાથે RCONH2 છે એની રિએક્શન કરાવવાની છે. તો મિકેનિઝમ છે એ જે તે સમયે તમને મેં કરાવેલી છે એટલે અત્યારે મિકેનિઝમમાં આપણે નહીં પડીએ પણ RCONH2 ની Br2 પ્લસ NaOH Br2 પ્લસ NaOH or Br2 પ્લસ KOH in short Br2 પ્લસ બેઝિક મીડિયમ સ્ટ્રોંગ બેઝિક મીડિયમ તો આપણને R બોન્ડ NH2 મળશે પ્લસ Na2CO3 NaBr ને
2H2 થશે. બરાબર. તો આ એક આપણને એમાઇડમાંથી એમાઇન વિથ 1 કાર્બન લેસ. પછી આ એક જનરલી જો આપણને આલ્કાઇલ હેલાઇડમાંથી એમાઇન કયો હોય અને 1 મોર કાર્બન વાળો હોય તો જનરલી આ મેથડ યુઝ થાય કે આર બોન્ડ એક્સ છે એ આર બોન્ડ એક્સ ની KCN ઓર NaCN આ બે માંથી કોઈ પણ લઈ લ્યો. એટલે ક્યાંક KCN લખ્યું હોય ક્યાંક NaCN લખ્યું હોય તો અહીંયા શું થઈ જશે આર બોન્ડ CN અને પછી શું કરી નાખશું આનું રિડક્શન કરી નાખો H2 નિકલ વડે. તો આર બોન્ડ CH2 NH2 તો તમે જેટલા કાર્બન વાળો જે રિએક્ટન્ટ સ્ટાર્ટિંગ મટીરિયલમાં જે લીધો હતો એના કરતા 1 મોર કાર્બન વાળો એમાઇન છે એ આપણને મળશે. બરાબર. પછી આ સેમ બેન્ઝીન રિંગ ઉપર NO2 પહેલા લાવો એટલે નાઇટ્રેશન કરો HNO3 H2SO4 વડે નાઇટ્રોબેન્ઝીન બને. SN પ્લસ HCl વડે રિડક્શન કરો તો NO2 માંથી NH2 બનશે એનિલિન. એનિલિન છે એની CH3I સાથે રિએક્શન કરાવો તો NCH3 ટ્વાઇસ NN ડાઇમિથાઇલ એનિલિન મળશે. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ એમાઇન્સ તો એમાં લોઅર એલિફેટિક એમાઇન્સ આર ગેસીસ વિથ ફિશી ઓર્ડર. માછલા જેવી વાસ આવતી હોય એમાઇન્સ કમ્પાઉન્ડમાં. પ્રાઇમરી એમાઇન્સ વિથ 3 or more કાર્બન એટમ્સ આર લિક્વિડ એન્ડ સ્ટીલ હાયર વન્સ આર સોલિડ. આ તમે રીડ કરી શકો બહુ ઇઝીલી. બરાબર. એટલે એમાં આપણે ટાઈમ નથી બગાડતા. પછી કમ્પેરિઝન ઓફ બોઇલિંગ પોઈન્ટ્સ તો નોર્મલી આપણે એ વાત કરેલી છે કે જે નોર્મલ કાર્બન ચેઇન હશે તો એ નોર્મલ કાર્બન ચેઇનનું મોલર માસ છે એ સિમિલર છે નોર્મલ કાર્બન ચેઇન વાળું એટલે લિનિયર કાર્બન ચેઇન વાળાની વાત કરું છું તો એનું બોઇલિંગ પોઈન્ટ હાઈ હશે. બ્રાન્ચ આવતી જશે 2 ડિગ્રી 3 ડિગ્રી એમ જતા જશો એમ બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થતું જશે. તો એ બધામાં કોમન છે. અને આમાં જે આપેલા હોય એક્ઝામ્પલને થોડા ધ્યાનથી જોવાના. આ આલ્કેન છે 300 કેલ્વિન અને બ્યુટેનોલ છે તો 390 કેલ્વિન. તો કોની સાથે કોની કમ્પેરિઝન કરે છે મોલર માસ અને સાથે બોઇલિંગ પોઈન્ટ કોનું મોર કે લેસ છે. કારણ કે આવા કેસમાં આવા ટેબલ આપણને આપેલા છે એમાં ક્યારેક ક્યારેક એક્સેપ્શનલ કેસ કોઈક નીકળી જતા હોય એટલે એક વખત નજર ફેરવી લેવાની કે ભાઈ આપણે જે સમજ્યા છીએ એ જ પ્રમાણેનું ઓર્ડર છે કે એમાં કઈ ચેન્જ છે એમ એક વખત જોઈ લેવાનું. બેઝિક કેરેક્ટર ઓફ એમાઇન્સ તો આર બોન્ડ NH2 કમ્પાઉન્ડ્સ છે તો એ નેચર એનો બેઝિક છે. એસિડિક અને બેઝિક તો એનો બેઝિક નેચર છે. તો એ HX સાથે રિએક્શન કરશે અને સોલ્ટ ફોર્મ કરશે. બરાબર. અહીંયા આમ આવશે ડોટ આવશે આર બોન્ડ NH3 પ્લસ એક્સ માઇનસ સોલ્ટ આવશે. HCl સાથે બેન્ઝીન ઉપર NH3 પ્લસ Cl માઇનસ એનિલિનિયમ ક્લોરાઇડ બનશે. Aniline salts on treatment with a base like NaOH regenerate the parent amine. R bond NH2 plus H2O RNH3 plus અને પ્લસ OH માઇનસ. તો આ બેઝ માટેનો શું કહેવાય કેબી ફાઇન્ડ કરીએ એટલે આપણને એનો બેઝિક નેચર છે એ ખબર પડે. એટલે KB ઇઝ ઇક્વલ ટુ RNH3 પ્લસ ઇન્ટુ OH માઇનસ અપોન RNH2 એટલે કોન્સન્ટ્રેશન છે આ બધાના લીધા પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ એટલે આપણને KB મળે. પણ નોર્મલી કેબીની વેલ્યુ છે એ બહુ સ્મોલ હોય એટલે આપણે જનરલી P ઓફ KB યુઝ કરતા હોઈએ તો P ઓફ KB ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ KB. અહીંયા આપણા માટે નોટિસ કરવા જેવું શું આવે તો કે P of KB value of ammonia is 4.75. So normally aliphatic amines are stronger base than ammonia due to plus I effect. Stronger base.
બરાબર. આલ્કાઇલ ગ્રુપ્સ લીડિંગ ટુ હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓન ધ નાઇટ્રોજન એટમ. એટલે ધેર પી ઓફ કેબી એટલે આલ્કાઇલ એમાઇન્સ છે એનો રેન્જ જુઓ તો 3 to 4.22 થાય. On the other hand, aromatic amines weaker bases than ammonia. તો એમાં લોન પેર છે એ બેન્ઝીન રિંગ સાથે રેઝોનન્સમાં હશે, એના કારણે શું થશે, એ વીક બેઝ થશે કમ્પેર ટુ ઇવન એમોનિયા. એમોનિયાની કમ્પેરમાં આલ્કાઇલ એમાઇન્સ મોર બેઝિક છે. બરાબર. એટલે તમે સમજો કે આ આલ્કાઇલ એમાઇન કહીએ તો આર બોન્ડ NH2 NH3 અને C6H5 NH2 or you can say aromatic NH2. આમ આવશે ઓર્ડર. ઓર્ડરનો ખ્યાલ આવી ગયો. ક્વેશ્ચન તો ઓર્ડર ઉપર જ હોય ને વધારે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. ખાસ એની અંદર મિથેનેમાઇન 3.38, એન મિથાઇલ મિથેનેમાઇન 3.27, NN ડાયમિથાઇલ મિથેનેમાઇન એટલે સમજો આ 1 ડિગ્રી થયો, આ 2 ડિગ્રી થયું, આ 3 ડિગ્રી થયો. પછી ઇથેનેમાઇન 3.29. So this is 1 degree, and although it is more basic than 2 degree 2 degree amine. આ હું કહેતો હતો કે આવા ક્યાંક ક્યાંક એક્સેપ્શન નીકળી જાય. ખરેખર તો બેયની કમ્પેરિઝન જ ન કરવી જોઈએ, કારણ કે એક બાજુ મિથાઇલ વાળા બધા છે ને એક બાજુ ઇથાઇલ વાળા છે, તો બેયની કમ્પેરિઝન ન કરવી જોઈએ. પણ આપણને ટેબલ આપેલું છે એટલે આવા ક્વેશ્ચન મૂકે છે, ઇવન બોર્ડમાં પૂછે છે, એટલે સાવ ઇગ્નોર નહીં કરીએ આપણે. બરાબર. તો આ 2 ડિગ્રી મિથાઇલ મિથેનેમાઇન જે છે એની કમ્પેરમાં 1 ડિગ્રી વાળો ઇથેનેમાઇન છે એ મોર બેઝિક છે. બરાબર. પછી પાછું એન ઇથાઇલ ઇથેનેમાઇન, તો આ 2 ડિગ્રી થઈ ગયો. બરાબર. તો એ હવે તમે તમારી રીતે મેં તમને આઈડિયા આપી દીધો, તો એ પ્રમાણે એક વખત ચેક કરી અને માઇન્ડસેટ છે એ જોઈ લેવાનું, આપણું ટૂંકમાં મગજમાં બેઠાડી દેવાનું કે કેવી રીતના આવશે આ. હા, અહીંયા આગળ નીચે જુઓ તો એન મિથાઇલ એનિલિન 9.30, NN ડાયમિથાઇલ એનિલિન 8.92. બરાબર. તો નાઇટ્રોજન ઉપર જેમ જેમ ગ્રુપ આવતા જશે તો એની ડોનેટ કરવાની, ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની ટેન્ડન્સી ડિક્રીઝ થશે સ્ટેરિક હિન્ડ્રેન્સના લીધે. અને નોર્મલી આમાં આપણે કેસ જે જોયા તો એ આઈ થિંક આમાં હશે જ તે 2 ડિગ્રી 3 ડિગ્રી વાળા. હા રહ્યું. અહીંયા જુઓ તો આ ઇથાઇલ છે, તો 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી અને પછી 1 ડિગ્રી છે. અને જો R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ હોય તો 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી, પછી 3 ડિગ્રી છે. અને અહીંયા આગળ એવું સમજવાનું કે R ઇઝ નોટ ઇક્વલ ટુ મિથાઇલ, એટલે મિથાઇલ સિવાયનું કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોય તો 231. એટલે આપણે 231 ને 230 ને એમ યાદ રખાયું તમને, 231 ને 213. બરાબર. તો એ રીતે યાદ રાખવાનું છે. આ એરાઇલ એમાઇન્સ વર્સિસ એમોનિયા. તો અહીંયા એરોમેટિક એમાઇન્સ છે એનું લોન પેર રેઝોનન્સમાં આવતું હોય અને એના લીધે એનો બેઝિક નેચર ડિક્રીઝ થતો હોય, જ્યારે આર બોન્ડ NH2 જે હોય એમાં ક્યાંય રેઝોનન્સ થતું નથી, ઉપરથી પ્લસ આ ઇફેક્ટ આવે એટલે એમાં શું કહેવાય, કમ્પેર ટુ એરોમેટિક એમાઇન મોર બેઝિક નેચર હોય. કેમિકલ પ્રોપર્ટીઝની વાત કરીએ તો એમાં આલ્કાઇલેશન, એસાઇલેશન. તો આલ્કાઇલેશનની વાત કરી ગયા આપણે, ઓલું આર બોન્ડ એક્સ ની NH3 સાથે પછી આર બોન્ડ NH2 પ્લસ આર બોન્ડ એક્સ કરીએ એટલે એ આલ્કાઇલેશન થઈ જાય. એસાઇલેશનની વાત કરીએ તો બહુ ઇઝી છે કે આ આર બોન્ડ NH2 છે, હું અહીંયા જનરલ ફોર્મમાં લખી દઉં તમને કે આર બોન્ડ NH2 પ્લસ આર બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ Cl આમ આવશે. તો અહીંયા હાઇડ્રોજન
અને અહીંયાથી Cl માઇનસ, આવું સમજી લ્યો કે માઇનસ HCl, તો આ R બોન્ડ, C ડબલ બોન્ડ O, બોન્ડ NH બોન્ડ R. હવે આમાં તમે એરોમેટિક લ્યો R તરીકે કે એલિફેટિક લ્યો, બધામાં રિએક્શન આ જ થવાની છે. હા, અહીંયા આગળ આ યાદ રાખો કે બેઝની પ્રેઝન્સમાં આ રિએક્શન થશે. બરાબર? Stronger than the amine, like pyridine which removes. હવે આમાં HCl છે એને રિમૂવ કરશે. બરાબર? તો એ HCl ની કમ્પેરમાં જે બેઝ છે તો એ pyridine જેવો બેઝ લઈ અને એનું શું કહેવાય HCl ને રિમૂવ કરી શકશે. પછી હવે રિએક્શન સેમ મેં તમને કહી દીધી. પછી સેમ એસાઇલેશન, એસાઇલ ગ્રુપ એટલે COR ગ્રુપ થયું. તો એસાઇલેશન છે એ એનહાઇડ્રાઇડ લેવાથી પણ કરી શકાય. તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ CH3COOCOCH3. તો આમાં શું થશે કે એક જે છે એ આમ આવશે એટલે અહીંયા માઇનસ આવ્યું, તો આના ઉપર કયું આવ્યું પ્લસ, તો આ લોન પેર છે એ પ્લસ વાળા ઉપર એટેક કરી તો COCH3 NH સાથે જોડાશે એટલે C6H5NH COCH3 ના CH3COOH આમ થઈ જશે. બરાબર? C6H5COCl સાથે પણ એ રિએક્શન કરી શકે તો CH3NH2 પ્લસ C6H5COCl એટલે CH3NHCOC6H5 આવો કમ્પાઉન્ડ છે એ આપણને મળશે. જ્યાં CONH આવતું હોય તો એને એમાઇડ ફંક્શનલ ગ્રુપ છે એ ગણવાનું છે આપણે. બરાબર? એટલે એન મિથાઇલ બેન્ઝામાઇડ એવો કમ્પાઉન્ડ બનશે. આ CONH એ પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ થયું એટલે આ મિથાઇલ છે એ નાઇટ્રોજન સાથે સબસ્ટિટ્યુઅન્ટ છે એટલે એન મિથાઇલ બેન્ઝામાઇડ આમ થશે. કાર્બાઇલ એમાઇન રિએક્શન R બોન્ડ NH2 પ્લસ CHCl3 પ્લસ 3 KOH. તો અહીંયા ક્લોરોફોર્મ અને KOH સાથે હીટિંગ કરવામાં આવે તો આઇસોસાયનાઇડ ફોર્મ થાય છે. So this reaction is known as carbylamine reaction. શું બને છે? NC, CN નહીં પણ NC, isocyanide. Now read some line. Aliphatic and aromatic primary amines on heating with chloroform and ethanolic potassium hydroxide form isocyanides or carbylamines which are foul smelling substances. ન ગમે એવી વાસ હોય, ગંદી વાસ હોય એટલે ફાઉલ સ્મેલિંગ હોય કમ્પાઉન્ડ આઇસોસાયનાઇડ છે અને એ પોઈઝનસ પણ હોય, ઝેરી હોય. So secondary and tertiary amines do not show this reaction. It is important. કઈ રિએક્શન છે એનાથી આપણને ખબર પડશે કે પ્રાઇમરી એમાઇન્સ છે તો કાર્બાઇલ એમાઇન રિએક્શન. બરાબર? ફાઉલ સ્મેલ આવે તો 1 degree amine is present. એ રીતે લેવામાં આવે. This reaction is known as carbyl amine reaction or isocyanide test and is used as a test for primary amines. ટેસ્ટ તો બધી યાદ રાખવાની જ છે. તમારે સમજીને ચાલવાનું કે મિનિમમ 2-3 ક્વેશ્ચન તો એ ટેસ્ટના રિગાર્ડિંગ હશે. રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ તો HNO2 સાથે રિએક્શન તો R બોન્ડ NH2 ની HNO2 સાથે NaNO2 પ્લસ HCl માંથી HNO2 બનશે. HNO2 જે હશે એમાંથી ફરી પાછી રિએક્શન H પ્લસ નીકળે ને એટલે ઓવરઓલ N ડબલ બોન્ડ O પ્લસ ફોર્મ થાય અને એ રિએક્શન કરશે એટલે સ્ટેપ બાય સ્ટેપ. હવે જો આ R છે એ આલ્કાઇલ ગ્રુપ હશે તો R બોન્ડ N2 પ્લસ Cl માઇનસ જે ફોર્મ થશે, R બોન્ડ N2 પ્લસ Cl માઇનસ જે ફોર્મ થશે એ કેવું હશે તો એ અનસ્ટેબલ હશે અને અનસ્ટેબલ હશે એટલે ફર્ધર હાઇડ્રોલિસિસ કરીએ એટલે તરત જ એ આલ્કોહોલ આપશે. હવે આમાંય
એક પ્રોબ્લેમ છે. જો R ઇઝ ઇક્વલ ટુ CH3 લ્યો, જો બરાબર સાંભળજો મારી વાતને, તો CH3NH2 લ્યો તો બોર્ડમાં તમારો આન્સર થાય CH3OH. લિસન મી કેરફુલી, બોર્ડમાં CH3OH આન્સર થશે. પણ આપણને એ આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આ CH3N2 પ્લસ Cl માઇનસ જે બને છે, તો આમાંથી આ જ્યારે H2O બને ત્યારે આમાંથી પહેલું શું બને? R પ્લસ બને, કાર્બોકેટાયન, ને પછી આ ઓક્સિજન છે એ આના ઉપર એટેક કરશે ને OH બનાવશે. આમ હોય. We must know that CH3 plus is highly unstable. આમ જોવા જાવ તો આ N2 plus is a very very good living group. તો કોઈ પણ નહીં જનરલી કેટાયન બનાવી નાખે, પણ અહીંયા મિથાઇલ કેટાયન જે છે that is very difficult to be formed. એટલે આમાં જ્યારે રિએક્શન થતી હશે તો એ રિએક્શનમાં જે આ CH3OH જે બનતું હોય તો એની સામે આ જે CH3N2 પ્લસ છે તો આ ઓક્સિજન છે એ એને લોન પેર આપશે અને એના લીધે CH3 બોન્ડ O બોન્ડ CH3 આ ટાઈપનો કમ્પાઉન્ડ ફોર્મ થશે. ઇન શોર્ટ ઇથર બનશે, ડાયમિથાઇલ ઇથર. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે લખવાનું છે CH3NH2 હોય તો ડાયમિથાઇલ ઇથર, પણ બોર્ડ હોય તો મિથેનોલ લખવાનું છે. हाँ, कभी कभी ऐसा होता है. આમાં લિમિટેશન ગણવાની આને આપણે, બરાબર. પણ આમ તો આપણને આપ્યું નથી એટલે ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી નીટની અંદર બહુ ઓછી છે. હા, JEE વાળાને ગમે એ પૂછી નાખે, એમાં કાંઈ JEE મેઇન્સ એડવાન્સ એમાં આપણે કાંઈ ન કહી શકીએ. C6H5NH2 aniline NaNO2 plus HCl 273 to 278 Kelvin. C6H5N2 plus Cl minus plus NaCl plus 2H2O. Benzene diazonium chloride. Secondary and tertiary amines react with. તો એમાં આ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, રિએક્શન વિથ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ, હિન્સબર્ગ્સ રિએજન્ટ. તો આ C6H5SO2Cl બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, this is known as Hinsberg's reagent, and it is used to distinguish 1 degree, 2 degree, 3 degree amine, or to separate 1 degree, 2 degree and 3 degree amines. How it is possible? See, benzene sulfonyl chloride when react with 1 degree amine, or for example C2H5NH2 લઈ લીધું છે તો 1 degree amine થઈ ગયો એટલે SO2NH2H5. This hydrogen is highly acidic hydrogen. તો પહેલી વાત કે આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ 1 degree amine સાથે રિએક્શન કરશે એટલે આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ ફોર્મ થશે, N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ ફોર્મ થશે. નંબર 1. નંબર 2, this is formed as a crystal precipitates. Precipitates ફોર્મ હશે. હવે એમાઇન્સ જનરલી લિક્વિડ ફોર્મમાં હોય જનરલી, તો આના પ્રેસિપિટેટ્સ મળશે અને પ્રેસિપિટેટ્સ મળશે પછી હવે આપણને તો ખબર નથી એ 1 degree છે 2 degree, ઘણી વખત એવો ક્વેશ્ચન હોય કે ભાઈ 3 મિક્સ છે, આપણે સેપરેટ કરવાના છે. તો જે પ્રેસિપિટેટ્સ મળશે આઈધર ઇટ ઇઝ ફ્રોમ 1 degree or 2 degree, આપણને ખબર નથી તો શું કરવાનું, તો કે ઉપરથી તમે બેઝ છે એ એડ કરો, KOH કે NaOH. NaOH કરો તો જો 1 degree હશે તો આ એસિડિક હાઇડ્રોજન છે એટલે રિમૂવ થઈ જશે. સોલ્યુબલ, શું કીધું? સોલ્યુબલ ઇન આલ્કલી, આલ્કલીમાં સોલ્યુબલ થશે. નીચે તમે લઈ લેશો એટલે તમને એમાંથી 1 degree એમાઇન મળી જશે. 2 degree એમાઇન હોય, this is 2 degree એમાઇન, તો એ પણ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશે, પ્રેસિપિટેટ્સ આપશે, પણ જ્યારે
આલ્કલી છે એની સાથે તો નાવ ધેર ઇઝ નો હાઇડ્રોજન, એસિડિક હાઇડ્રોજન તો હોવો જોઈએ ને, તો એસિડ બેઝ રિએક્શન થાય. એટલે પ્રેસિપિટેટ્સ મળશે પણ એ KOH માં કે NaOH માં ડિઝોલ્વ થશે નહીં. 1 ડિગ્રી થઈ ગયો તો આ ડિઝોલ્વ નહીં થાય. તો જે ડિઝોલ્વ થઈ ગયો તો એ 1 ડિગ્રી એમાં નીચે મળી ગયો, અલગ કરી લીધો. ઉપર જે પ્રેસિપિટેટ્સ મળ્યા એ પ્રેસિપિટેટ્સ કોના છે હવે 2 ડિગ્રીના. કેમ તો કે ઓલું KOH એડ કર્યો તો એમાં ડિઝોલ્વ થતો નથી. અને થર્ડ 3 ડિગ્રી એમાઇન, tertiary amines do not react with benzene sulfonyl chloride because it doesn't have any hydrogen. 3 ડિગ્રી એમાઇન છે, હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન ન હોય તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન પોસિબલ નથી. તો એ રીતે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીને સેપરેટ પણ કરી શકાય અને આઈડેન્ટિફાય કરી શકાય. બરાબર. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, તો એરોમેટિક કમ્પાઉન્ડ્સ છે ત્યાં ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન કહી શકો તમે. એનિલિન છે તો નાઇટ્રોજન છે એના ઉપર લોન પેર હશે અને લોન પેર રેઝોનન્સમાં હોય એટલે મોર રિએક્ટિવ હોય. તો Br2 સાથે રિએક્શન કરીએ કે Br2H2O સાથે બ્રોમિન વોટરમાં રૂમ ટેમ્પરેચરે પણ રિએક્શન કરીએ તો 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન છે એ ઇઝીલી આપણને મળે અને એના જનરલી વ્હાઇટ પ્રેસિપિટેટ્સ છે એ હોય. હવે જો આ હાઈલી રિએક્ટિવ છે તો તમારે માત્ર પેરા કમ્પાઉન્ડ વાળો કે એવો જોઈતો હોય તો શું કરવાનું? તો કે એના NH2 ગ્રુપ છે એને ડીએક્ટિવેટ કરવો પડે અથવા તો લેસ રિએક્ટિવ કરવો પડે. તો એના માટે અહીંયા શું કરવામાં આવે? પિરિડિનની પ્રેઝન્સમાં બેઝમાં CH3CO2 આઇસો એસિટિક એનહાઇડ્રાઇડ છે એની સાથે રિએક્શન કરીએ એટલે NH બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3 આવું મળે. આ જે મળે એના લીધે શું થશે હવે કે લોન પેર બે બાજુ આ C ડબલ બોન્ડ O ને કારણે આ બાજુ વધારે રેઝોનન્સમાં રહેશે. તો આની જે રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થતી હતી એ શું થઈ ગઈ? ડિક્રીઝ થઈ ગઈ. હવે તમે Br2 એસિટિક એસિડમાં લઈ અને રિએક્શન કરાવો તો પેરાબ્રોમો જે છે કમ્પાઉન્ડ એ શું મળશે? મેજર પ્રોડક્ટ મળશે. અને ફર્ધર આનું હાઇડ્રોલિસિસ કરી નાખો એસિડિક ઓર બેઝિક મીડિયમમાં એટલે પાછો આ રિમૂવ થઈ જશે. અહીંયા H ને અહીંયા OH એટલે NH2 થઈ જશે. તો એ રીતે પેરાબ્રોમો એનિલિન છે એ ડિરાઈવ કરી શકીએ, મેળવી શકીએ આપણે. HNO3H2SO4 એનિલિનનું નાઇટ્રેશન કરો તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત એ થાય કે પેરાનાઇટ્રો એનિલિન મળે તો કે આ NH2 છે એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એ તો સમજાય, પણ મેટાનાઇટ્રો એનિલિન છે એ 47% કેમ મળે છે? એની પાછળનું રીઝન આ બંને એસિડિક કમ્પાઉન્ડ છે એ બેન્ઝીન ઉપર NH2 છે એ શું બનાવી નાખશે? ટેમ્પરરી NH3 પ્લસ કરી નાખે ને, H પ્લસ એક્સેપ્ટ કરે અને NH3 પ્લસ છે એ સ્ટ્રોંગ માઇનસ આઈ છે. તો આ સ્ટ્રોંગ માઇનસ આઈની પ્રેઝન્સના લીધે આપણને મેટાનાઇટ્રો એનિલિન છે એ મળે છે અને ઓર્થોનાઇટ્રો છે એ હાર્ડલી 2% છે એ મળે છે. બરાબર. પછી અગેઇન NHCOCH3 બનાવીને પછી નાઇટ્રેશન કરો છો HNO3H2SO4 288 કેલ્વિન છે એટલે લોવર ટેમ્પરેચર છે તો પેરાનાઇટ્રો એનિલિન છે એ મળશે. બેઝિક મીડિયમ કે એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરશો એટલે પાછો NH2 થઈ જશે તો પેરાનાઇટ્રો એનિલિન ડિરાઈવ કરી શકીએ. સલ્ફોનેશન કરીએ તો NH2H2SO4 તો હવે આ બેઝ છે, આ એસિડ છે, ડાયરેક્ટ જો રિએક્શન થાય તો NH3 પ્લસ HSO4 માઇનસ આવું થશે. પણ આમાં રીએરેન્જમેન્ટ થાય, આ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનશે પણ 453 to 473 કેલ્વિન ટેમ્પરેચર ઉપર રિએક્શન થાય તો બેન્ઝીન ઉપર NH2 અને SO3H સલ્ફાનિલિક એસિડ મળશે. તો સલ્ફાનિલિક એસિડ મળશે બેન્ઝીન ઉપર NH2SO3H અને એમાં રિવર્સિબલ રિએક્શન એટલે એક પ્રકારે
એમાં ઇક્વિલિબ્રિયમ જોવા મળશે. તો ઝ્વિટર આયન એટલે આ H પ્લસ છે આ NH2 લઈ લેશે એટલે NH3 પ્લસ ને SO3 માઇનસ. તો એરોમેટિક રિંગમાં ઉપર છે એ પોઝિટિવ અને નીચે નેગેટિવ આયન એવું મળતું હોય તો એ કમ્પાઉન્ડને આપણે ઝ્વિટર આયન કહીએ છીએ. એટલે જનરલી અહીંયા સલ્ફાનિલિક એસિડમાં ઝ્વિટર આયન આવે અને બીજું એમિનો એસિડમાં ઝ્વિટર આયન આવે. Then aniline does not undergo Friedel-Crafts reaction, alkylation and acetylation due to salt formation with aluminium chloride. This line is important. બરાબર, આપણને ક્લિયર કરી દીધું લુઈસ એસિડ which is used as a catalyst. આ જોવાનું AlCl3 as a catalyst યુઝ કરીએ પણ AlCl3 પોતે જ તે અહીંયા શું કરી નાખશે, સોલ્ટ ફોર્મ કરી નાખશે NH2 સાથે. તો એના લીધે એ આલ્કાઇલેશન અને એસાઇલેશન ન આપે. એટલે એવો ક્વેશ્ચન આવી શકે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ વિલ નોટ અંડરગો આલ્કાઇલેશન ઓર એસાઇલેશન. તો ફિનોલ છે એ પણ નહીં આપે, એનિલિન પણ આલ્કાઇલેશન એસાઇલેશન નહીં આપે. તો આ બે કમ્પાઉન્ડને ધ્યાનમાં રાખવાના. ડાયઝોનિયમ સોલ્ટની વાત કરી લઈએ તો ડાયઝોનિયમ સોલ્ટ છે બેન્ઝીન ઉપર N2 પ્લસ એટલે N ટ્રિપલ બોન્ડ N ઉપર પ્લસ અહીંયા ટ્રિપલ બોન્ડ N. તો અહીંયા રેઝોનન્સ છે એનાથી સ્ટેબિલિટી આવે છે. એટલે નોર્મલી આપણે આલ્કાઇલ એમાઇન હતો એની NaNO2 પ્લસ HCl HNO2 ફોર્મ થાય એ રિએક્શન જોઈ ત્યાં આપણે એવું કીધું કે R બોન્ડ N2 પ્લસ X માઇનસ ઇઝ હાઈલી અનસ્ટેબલ એટલે એનું તરત જ હાઇડ્રોલિસિસ કરીને R બોન્ડ OH બનાવીએ છીએ. અહીંયા શું થશે તો કે બેન્ઝીન રિંગ સાથે રેઝોનન્સ થશે અને રેઝોનન્સથી સ્ટેબિલિટી આવશે. એટલે લોઅર ટેમ્પરેચર ઉપર એ સ્ટેબલ છે, નોટ એટ હાયર ટેમ્પરેચર. લોઅર ટેમ્પરેચર ઉપર સ્ટેબલ છે. તો રેઝોનન્સ કઈ રીતે થશે એ શો કરેલું છે. મેથડ ઓફ પ્રિપરેશન ઓફ ડાયઝોનિયમ સોલ્ટ તો એનિલિન લઈ લ્યો C6H5NH2 એની NaNO2 પ્લસ HCl સાથે 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચર ઉપર એટલે લોઅર ટેમ્પરેચર ઉપર રિએક્શન કરાવીએ તો NaNO2 પ્લસ HCl માંથી HNO2 બનાવશે. બરાબર, અને HNO2 માંથી N ડબલ બોન્ડ O પ્લસ બનશે અને એ NH2 સાથે રિએક્શન કરી અને સ્ટેપ બાય સ્ટેપ લાસ્ટમાં શું બનાવશે C6H5N2 પ્લસ Cl માઇનસ વિચ ઇઝ નોન એઝ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્લસ NaCl પ્લસ 2H2O આમ થશે. બરાબર, ફિઝિકલ પ્રોપર્ટીઝ આની ખાસ રીડ કરજો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તમે રીડ કરો. It is a colorless crystalline solid. It is readily soluble in water and is stable in cold water but reacts with water when warmed. એટલે આપણું નોર્મલ ટેમ્પરેચર વાળું વોટર છે એ વાર્મ્ડ વોટર જ કહેવાય. ત્યાં રિએક્શન થઈ જાય. It decomposes easily in the dry state. એટલે ડ્રાય સ્ટેટમાં ન રખાય એટલે એને તમારે શું કહેવાય એને સાચવવો હોય તો એને કોલ્ડ વોટરમાં રાખવામાં આવે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ અત્યાર સુધી વાત કરતા હતા એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની વાત કરતા હતા. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એટલે અહીંયા C6H5 છે N2 પ્લસ અને BF4 minus. This is benzene diazonium fluoroborate. Is water insoluble. આ જે છે એ કેવો છે water insoluble and stable at room temperature. આપણે તો બેન્ઝીન ડાયઝોનિયમ સાંભળીએ એટલે એ અનસ્ટેબલ એવું કહી દઈએ, ધ્યાન રાખવું પડે. ફ્લોરોબોરેટ લઈ લ્યો તો વોટર ઇનસોલ્યુબલ છે, ઓલો વોટર સોલ્યુબલ હતું. આ રૂમ ટેમ્પરેચર સ્ટેબલ છે, ઓલું લોઅર ટેમ્પરેચર 273 to 278 કેલ્વિન જ સ્ટેબલ છે, 0 ડિગ્રી સેલ્સિયસ ટુ 5 ડિગ્રી સેલ્સિયસ.
બરાબર. Chemical properties are very important of this compound, benzene diazonium chloride. અહીંયા આગળ સેન્ડમેયર રિએક્શન જુઓ તો ArN2 plus X minus Cu2Cl2 HCl or Cu2Br2 HBr or CuCN KCN. These three reactions are known as Sandmeyer reaction. જનરલી એવું કહે છે કે સેન્ડમેયર રિએક્શનની અંદર કોપર +1 નો સોલ્ટ હોય તો એને સેન્ડમેયર કહેવાય. બરાબર. એટલે આ કોપર 1 આયન તો એ ArN2+ નીકળી જાય એટલે AR ઉપર પ્લસ આવે ને પછી આ Cl માઇનસ હોય તો ArCl, Br માઇનસ હોય તો ArBr ને Cn માઇનસ હોય તો ArCl. આમ થઈ જશે. બરાબર. તો this reaction is called Sandmeyer reaction. તો અહીંયા this is referred as Gattermann reaction. ArN2 plus X minus તો કોપર પાવડર હોય અને HCl સાથે રિએક્શન હોય. ઓલામાં શું હતું? કોપર +1 હતો. Cu2Cl2, Cu2Br2, CuCN, કોપર +1 કમ્પાઉન્ડ હતો. અહીંયા કોપર પાવડર છે તો કોપર પાવડર HCl કે કોપર પાવડર HBr લ્યો તો જે રિએક્શન થાય એને આપણે કહેશું ગેટરમેન રિએક્શન. બરાબર. The yield in Sandmeyer reaction is found to be better than Gattermann reaction. ક્યાં વધારે yield પ્રોડક્ટ નિપજ કેટલી વધારે મળશે એમ yield એટલે એવી રીતના તો એ આપણને સેન્ડમેયર રિએક્શનમાં વધારે સારી પ્રોડક્ટ છે એ ફોર્મ થાય છે એમાઉન્ટ વાઇઝ જથ્થો. KI સાથેની રિએક્શન that is not Sandmeyer reaction. તો ArN2 plus Cl minus plus Ki, ARI plus KCl plus N2. Replacement by fluoride ion તો ArN2 plus Cl minus HBF4 સાથે રિએક્શન થાય એટલે ArN2 plus BF4 minus બનાવશે. એને હીટિંગ કરીએ એટલે આ F minus AR સાથે જોડાઈ જશે. AR બોન્ડ F, BF3 ને પ્લસ N2 રિલીઝ થશે. તો આ અને આમાં સિમિલરલી આ જે ArN2 plus BF4 minus બનાવે પછી જો એને તમે NaNO2 સાથે હીટિંગ કરો તો AR બોન્ડ NO2 બનાવશે. નાઇટ્રો કમ્પાઉન્ડ બનાવશે. નાઇટ્રોબેન્ઝીન બનશે. તો એનિલિન માંથી નાઇટ્રોબેન્ઝીન પોસિબલ છે. એનિલિન એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ને પછી NaNO2 નાઇટ્રોબેન્ઝીન બનશે. બરાબર. રિપ્લેસ્ડ બાય હાઇડ્રોજન તો અહીંયા H3PO2 નોટ H2 H3PO2 તો ArN2 plus Cl minus H3PO2 plus H2O બરાબર. તો AR બોન્ડ H બેન્ઝીન બની જશે પ્લસ N2 પ્લસ H3PO3 પ્લસ HCl ને ArN2 plus Cl minus CH3CH2H ઇથાઇલ આલ્કોહોલ ઇથેનોલ લઈ જાઓ તો પણ AR બોન્ડ H plus N2 plus CH3CHO plus HCl. So these are reducing agents. એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું રિડક્શન કરે છે. સો દે itself oxidize. એનું પોતાનું શું થશે? ઓક્સિડેશન. H3PO2 માંથી H3PO3, CH3CH2H માંથી CH3CHO તો એનું ઓક્સિડેશન થયું ને પોતાનું અને આમાં હાઇડ્રોજન એડ થયો એટલે એનું શું થયું? રિડક્શન. હાઇડ્રોક્સિલ ગ્રુપ તો વામ H2O સાથે રિએક્શન કરાવીએ આપણે બરાબર તો પણ AR બોન્ડ OH ફિનોલ છે એ આપણને મળશે જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લઈએ તો. NO2 વાળી વાત તમને કરી દીધી. એ NaNO2 કોપરની પ્રેઝન્સમાં હીટિંગ આપો એટલે નાઇટ્રોબેન્ઝીન બનશે. કપલિંગ રિએક્શન્સ. These reactions are very important. આમાંથી રિપીટેડલી ક્વેશ્ચન આવતો હોય છે. અહીંયા ડાયરેક્ટ આવી જઈએ તો N ટ્રિપલ બોન્ડ N Cl માઇનસ અને ફિનોલ સાથે રિએક્શન થાય તો યાદ રાખો કે ફિનોલ સાથે રિએક્શન થાય
OH બેન્ઝીન ઉપર OH આવે ને એની સાથે રિએક્શન ડાયઝોનિયમ ક્લોરાઇડની હોય તો અહીંયા OH છે તો અહીંયા OH માઇનસ એટલે બેઝિક મીડિયમમાં થાય. આવું યાદ રાખવાનું છે. બરાબર. તો અહીંયા આ HCl રિમૂવ થશે એટલે અહીંયા એક લોન પેર આવી જશે. તો અહીંયા N ડબલ બોન્ડ N બોન્ડ બેન્ઝીન અને OH એટલે પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન મળશે. અને બીજું કે જ્યાં OH આવતો હશે ત્યાં ઓરેન્જ ડાય મળશે. OH આવતો હશે OOM યાદ રાખી શકીએ. પછી જો એનિલિન સાથે રિએક્શન કરીએ તો પણ અહીંથી HCl રિમૂવ થશે પણ અહીંયા H પ્લસ લખ્યું છે અથવા HCl લખેલું હોય એસિડિક મીડિયમમાં રિએક્શન કરવાની છે. તો એસિડિક મીડિયમમાં રિએક્શન કરશું. આ પણ અહીંયા ખોટું છે. આ N ડબલ બોન્ડ N અને અહીંયા કંઈ નહીં આવે. બરાબર. તો બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ N બેન્ઝીન રિંગ NH2 તો અહીંયા પેરા એમિનો બે બેન્ઝીન રિંગ છે. આ NH2 ને શું કહી દઈએ પેરા. આ 1 છે તો આ 4 થઈ ગયું ને એટલે પેરા એમિનો એઝો બેન્ઝીન. પેરા એમિનો એઝો બેન્ઝીન. NH2 આવે છે OH આવતું હોય તો ઓરેન્જ, NH2 આવે છે તો યલો ડાય. બરાબર. પછી એક્સ્ટ્રા કંઈક તમને મેં કરાવેલું હશે અમુક રિએક્શન્સ છે એ તમે નોટમાંથી ખાસ જોઈ લેજો કારણ કે પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ લેબોરેટરીમાં તમે જે કામ કરવા જાઓ છો તો એના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ કહેવાય એ બધા કમ્પાઉન્ડ્સ છે એ. બરાબર. પછી રિમેઇનિંગ જે થિંગ્સ છે તો દેટ ઇઝ વેરી કોમન. તો એમાં ક્યાંય હું તમને અત્યારે નથી કરાવતો. ક્વેશ્ચનની અંદર MCQ સોલ્વ કરાવીશ એની અંદર ઘણું બધું પાછું આવી જશે. બરાબર. બાકી થિયોરેટિકલી તમે હવે બાકીનું જે કાંઈ છે એમાં એક્ઝામ્પલ્સ છે જે મેં ન કરાવ્યા હોય એમાં આપેલા છે, બુકમાં આપેલા છે, આપણના મોડ્યુલમાં આપેલા છે. તો એવા આવા એક્ઝામ્પલ 13.5 તો એના 13.1 થી સ્ટાર્ટ કરીને આ બધા જ છે એ તમે કરી લેજો. એક વખત બુક ઉપર નજર ફરી જાય એ સારી વસ્તુ રહેશે. ઓકે. તો અહીંયા આપણે થિયોરેટિકલ પોર્શન છે એ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. આ બધું એક્સ્ટ્રા છે. નીટ વાળાએ બિલકુલ નથી કરવાનું પ્લીઝ. હા, આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જ ચાલશું સ્ટ્રોંગલી. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં તમને MCQ કરાવીશું. ચાલો, આઈ હોપ એન્જોય કર્યું હશે તમે લેક્ચરને. બરાબર.